જૂના ડીસા ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણીમાં અમરતભાઈ પુનડિયા 1335 મતની મોટી લીડથી વિજેતા। ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી જૂના ડીસા ગામમાં યોજાયેલી સરપંચ પદની ચૂંટણીમાં સર્વે સમાજના લોકપ્રિય યુવા ઉમેદવાર અમરતભાઈ પુનડિયાએ દમદાર જીત નોંધાવી છે। તેમણે તેમના નિકટમ હરીફ ઉમેદવારને 1335 મતોથી હરાવતા ગ્રામજનોના અપાર સાથ અને વિશ્વાસ સાથે વિજય હાંસલ કર્યો છે। અમરતભાઈએ વિજય પછી ગામમાં કર્યું ધાર્મિક સ્થાન પર નમન। જ્યારે ત્રણેય ગામોમાં ઉત્સવ જેવી ખુશીની લાગણી જોવા મળી રહી છે, ત્યારે ત્રણેય પંચાયતોના સરપંચો અમરતભાઈ પુનડિયા, વિનોદભાઈ સોલંકી, ચંદુભાઈ એદડિયાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે ત્રણેય ઉમેદવારોએ પોતાની જીતનો પોતાના ગામના મતદારોનો આભાર માન્યો હતો। જ્યારે ત્રણેય ઉમેદવારોએ આ જીત અમારી નથી પણ ગામના મતદારોની છે એવું કહી મતદારોને વધાવ્યા હતા। જ્યારે મતદારોએ પણ ત્રણેય ગામના સરપંચોને વધાવવા માટેના વિજય પછી જૂના ડીસામાં વાસણા આજાપુરાના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। ઠેર ઠેર ફટાકડા ફોડ્યા, મીઠાઈ વહેંચાઈ અને ગામના અગ્રણીઓ, વડીલો અને મહિલાઓ પણ તેમની આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો હતો, ત્યારે ડીસા તાલુકાના અમુક એવા ગામડાઓ જ્યાં મતદારોની રસાકસી જોવા મળી રહી હતી, ત્યારે જૂના ડીસા, વાસણા, અજાપુરા સહિતની ગ્રામ પંચાયતોમાં અનામત સીટ હોવાના કારણે અન્ય મતદારો વિવિધ અટકળો લગાવી કયો ઉમેદવાર બાજી મારશે તેવા તારણો મતદારો દ્વારા કરવામાં આવી રહ્યા હતા। જ્યારે ત્રણેય ગ્રામ પંચાયતોના સરપંચોએ ગુજરાત બુલેટિન ન્યૂઝ ચેનલના માધ્યમથી મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે। જ્યારે આવનાર સમયમાં જૂના ડીસા, અજાપુરા, વાસણાના સરપંચોએ ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા વચનો આપ્યા છે। જ્યારે આવનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓ થકી ગામમાં કંઈક નવું લાવવાની ભાવના સાથે ત્રણેય ઉમેદવારોએ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે। જ્યારે જૂના ડીસા, વાસણા, અજાપુરાના મતદારો પણ પોતાના મનગમતા સરપંચ આવવાના કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ચંદુલાલ દાનાભાઈ એદલિયા, ગામ વાસણા, જૂના ડીસા, બહુ જંગી મતીથી વિજય બનાવ્યો એ બદલ ગામ લોકોને, અઢારે આલમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તમામ દરેક કામમાં સામેલ રહીશ, ખૂબ ખૂબ સારા કામ કરીશ, દરેક પ્રજા સાથે હળીમળીને રહીશ। પહેલી પ્રાયોરિટી કયા કામોને આપશો? બધી સ્વસ્થાયની। તમારું સપનું કયું છે? ગામમાં શું? ગામમાં વિકાસ કરવાનો। આથી હું સમસ્ત ગ્રામજનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। હમણાં જ આવેલી સરપંચની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી હતી। સમસ્ત ગ્રામજનોએ મને ખૂબ જંગી બહુમતીથી જીતાડ્યો, એ બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભારી છું। અને હવે જે મારા ઉપર એમણે વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે હું ગામના નાના મોટા કામો, રોડ, રસ્તા, પાણીના, ગટરના એ બધું મારાથી થતું અને સરકારશ્રીની ગ્રાન્ટો આવે છે એને સારી જગ્યાએ ઉપયોગ કરી અને ગામનો વિકાસ આગળ વધે એ તરફ રાહ ચીંધીશ। ડીસા ગામની અંદર લોકશાહીનો પર્વ ઉજવવામાં આવ્યો છે। લોકશાહીના પર્વની અંદર અમરતભાઈને સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા છે, માટે ગામજનોને ખૂબ ખૂબ જેમને વોટ આપ્યા છે અને નથી આપ્યા એમને પણ ખૂબ શુભેચ્છાઓ અને સર્વનો વિકાસ થશે ગામની અંદર। અને જે ઉમેદવારો હાર્યા છે એમને પણ આપણે શુભેચ્છાઓ પાઠવીએ, એમને પણ સારા વોટ મળ્યા છે, માટે જૂના ડીસાએ જે યોગ્ય ઉમેદવાર તરીકે અમરતભાઈને મૂક્યા છે તો આપણે અમરતભાઈને વધાવી લઈએ અને ગામના વિકાસમાં સાથે મળીને વિકાસ કરીએ।